बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। अल हई 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 अल हई। पिछली दफा हमने एक ब्रुशिस के कलाम को पढ़ा था, उसी को कंटिन्यू करेंगे। इसका उन्वान है दीदार व जुदाई। तो इसका 5वां मिसरे का उर्दू ट्रांसलेशन पढ़ेंगे। कवि कहते हैं कि मेरी चाहत है तुझको दिल में हमेशा के लिए समा दूं। मेरी चाहत है कि तुझको दिल में हमेशा के लिए समा दूं, इसलिए आजा मेरे दिल का मकीन बन जा। जाहिरी मुलाकात के लिए तू राजी नहीं तो कोई इसरार नहीं, चुनाचे जल्द ही बातनी तरीके से आजा। मेरी जान तेरी राह में बार बार कुर्बान हो। કવિ કહે છે કે મારી ચાહત એમ છે કે તું મારા દિલમાં હંમેશા માટે સમાવી જા, મારા દિલના અંદર તું રહેવા માંડ। તું મકીન, એના ઘર હોય ને, ઘરના અંદર જે રહેવા વાળા હોય એને કહેવાય મકીન, કે તું મારા દિલના અંદર રહેવા વાળો બની જા। તું અગર જાહેરી મુલાકાત માટે તું રાજી નથી તો કાંઈ વાંધો નહીં, પણ તું બાતની તરીકાથી જલ્દી જલ્દી આવીને મારા દિલના અંદર આવી જા અને મારી જિંદગી તારા રસ્તા ઉપર ઘડી ઘડી બાર બાર कुर्बान થાય। जिस्मानी तौर पर इंसान कामिल बनकर, अकली सूरत में फिरिश्ता बनकर और मजहरे नूर इलाही बनकर अहले मोहब्बत को जल्द दीदार अकदस से नवाज दे, मेरी जान फिदा हो। કવિ કહે છે કે તું जिस्मના અંદર તું ઇન્સાને કામિલ બનીને આવ્યો છે। ઇન્સાને કામિલ કહેવાય પરફેક્ટ મેન, જે કે આપણો ઇમામ છે। આપણે બધા ઇમ્પરફેક્ટ છીએ, આપણો ઇમામ જે છે ને એ કમ્પ્લીટ અને પરફેક્ટ છે। તો શું કહે છે કે તું બદનમાં પરફેક્ટ મેનના જેમ તું બનીને આવ્યો છે। અકલને જ્યારે જોઈએ છીએ તો એવું લાગે છે કે તું ફિરિશ્તો બનીને આવ્યો છે, કેમ કે ફિરિશ્તા આંખોથી ન દેખાય પણ એની ઓળખાણ અકલથી થાય। પછી કહે છે મઝહરે નૂર ઇલાહી, મઝહર કહેવાય લોકોસ ઓફ મેનિફેસ્ટેશન, એનું સ્વરૂપ જેના અંદર આવ્યું છે કે એનું સ્વરૂપ નૂર ઇલાહી, ખુદાનો જે નૂરનો જે સ્વરૂપ બનીને તું આવ્યો છે। બધાએ જેટલા બી તારા આશિકીન છે બધાએ તડપે છે કે જલ્દીથી તું દીદાર આપી દે। પછી કહે છે કે મારી જાન તારા ઉપર कुर्बान થાય। ए मजहरे नूरे खुदा, तू अपने रूहानी और इल्मी हिजाबात को हटाकर नूर इलाही के अजाइब व गराइब को जाहिर कर दे, इसलिए कि तू खुदावंद खुद्दूस के नूर अजल की वो ज़ुहूरगाह है जहां गिलमान और हूर के जलवे तेरी मंशा से मनकशफ होते हैं। अपनी शफकत व चाहत के साथ उस शाख को दीदार देने के लिए जल्द आ जा, मेरी जान बार बार फिदा हो।
ખુદાના નૂરનો તું સ્વરૂપ છે. તું પોતાના રૂહાની અને ઇલ્મી પડદા જેટલા બી છે તું એને હટાવી દે. તારા ઉપર જે રૂહાની અને ઇલ્મી જેટલા બી પડદા છે તું એ હટાવી દે અને તારા નૂરે ખુદાઈને જે અજીબ અને ગરીબ છે એને તું જાહેર કરી આપ. બસ આપણે કહીએ ને કે ના ખોલો પડદા સનમો કો દેખો, એવી જ વાત થાય છે કે તું બધા પડદાને હટાવીને તું સામે આવી જા. કેમ આપણે કહીએ કે ભાઈ ઇલ્મ આપણે એટલે હાસિલ કરવું છે કે એની શનાખ્ત થાય, રૂહાની તરક્કી એટલે કરવી છે કે એની શનાખ્ત થાય. તો આ બધા એક કિસ્મના પડદા છે. જ્યારે આપણે ઊંડાણમાં ઉતરીએ ઇલ્મમાં તો ઇલ્મમાંથી આપણે શું મળે? ઇમામ જ મળે. રૂહાનિયતમાં બી ઊંડાણમાં ઉતરે તો શું મળે? ઇમામ જ મળે. તો કવિ કહે છે કે હવે તું છે ને રૂહાનીના અને ઇલ્મના અંદર જેટલા બી પડદા છે ને એને તું હટાવી નાખ અને તારા અંદર જે અજીબ ગરીબ જે નૂર ખુદાનો છે એને તું બસ હવે તું જાહેર કરી દે. કેમ કે તું પાક ખુદાનો નૂર હંમેશાથી છો. કેવી રીતે છો? કે તારા અંદર પાક ખુદાના નૂરનો ઝહૂર થાય છે. કેમ કે ઇમામ આપણા સાથે આ દુનિયાના અંદર માણસના જેમ છે, પણ હકીકતના અંદર એ માણસ નથી, એ તો ફિરિશ્તો છે. કેનો? એના અંદર નૂર ખુદા, નૂર ખુદા જે છે એ એના અંદર છે, એના અંદર ઝુહૂર થયેલો છે. અને કહે છે કે જ્યાં ઝહુરાત હોય, જ્યાં ઝહૂરનો ઘર હોય, જે કે ઇમામ છે, એના અંદર જ ગિલમાન અને હૂર, ગિલમાન કહેવાય હેવનલી મેન અને હૂર કહેવાય હેવનલી વિમેન, કે એ લોકોના જે જલવા છે એ બધાએ તારા અંદર જ એના જલવા છે. બધા એ લોકોના રાજ જે છે તારા અંદર જ ખુલે છે. તું પોતાની શફકત અને મોહબ્બતના સાથે મોલા તું જે છે ને બધાએ જેટલા આશિકીન છે એને તું જલ્દી દીદાર આપી દે ને, જલ્દી તું આવી જા ને, મારી જાન તારા ઉપર ફિદા થાય. तो रूहानी असरार से आरास्ता महफिल उशाक के लिए शराब मोहब्बत और मेरे बागे दिल का हसीन व मुअत्तर गुलाब है. सिर्फ ये नहीं बल्कि आलम वहदत के पोशीदा असरार खुद बयान करने वाली अकलानी किताब, यानी कि किताब नातिक भी तू खुद है. जल्द ही अपने मुकद्दस दीदार से नवाज दे, मेरी रूह तुझसे हजार बार फिदा हो. કહે છે કે તારા અંદર ઘણા બધા રૂહાનિયતના જે રાસ છે, જેટલા બી રૂહાની તારા અંદર બધા રાસ છે એ એવા છે કે આપણે કોઈ મહેફિલમાં જઈએ, બહુ સારી કોઈ મહેફિલ હોય અને એના અંદર મહેફિલને સજાવવા માટે કેટલી બધી ચીજો હોય ને, ડેકોરેશન હોય, બધું હોય, તો મહેફિલ લાગે કે ભાઈ આ તો બહુ ઊંચી મહેફિલના અંદર આપણે આવી ગયા. તો કહે છે કે આ તારી જે મહેફિલ છે ને એનો જે હાર શિંગાર કે આપણે કઈ ડેકોરેશન જે કહીએ કે એની ખૂબસૂરતી જે કહીએ એ બધા રૂહાનિયતના રાસ છે. આ એવી મહેફિલ છે જે ઇમામના અંદર છે. જ્યારે આપણે અંદર જઈએ મહેફિલના અંદર, કોણ જઈએ? ઉશાક, માની કે જે ઇશ્ક કરવા વાળા જે ઇમામના આશિકીન છે, જેને દીદાર જોઈએ છે, જ્યારે એ લોકો આ મહેફિલના અંદર જાય છે તો રૂહાની રાજ ઉપર રાજ એ લોકોને દેખાય છે. પછી જ્યારે આપણે કોઈ મહેફિલમાં જઈએ, કોઈ પાર્ટીમાં જઈએ તો આપણે કોઈ શરબત પીવાનું હોય, કંઈ ડ્રિંક કરવાનું હોય તો આપણે પોતાની થર્સ્ટ બુજાવીએ, રાઈટ? તો આ એવી મહેફિલ છે અજીબ વ ગરીબ કે પૂરી મહેફિલના અંદર રૂહાની રાસ છે અને એવી મોહબ્બતની શરાબ પીરાવવામાં આવી રહી છે કે જેની વજહથી મારા દિલનો જે ગાર્ડન છે, મારા દિલના અંદર જે બાગ છે, એવું લાગે છે કે એના અંદર એવી બ્યુટીફુલ, એવી અમેઝિંગ ખુશ્બુ આવે છે, રોઝની ખુશ્બુ આવે છે. આ બધું ક્યાં થઈ રહ્યું છે? બધું ખ્યાલના અંદર, બધું ઇમેજિનેશનના અંદર.
કે એવી મહેફિલ છે કે જેના અંદર રૂહાની રાસથી ડેકોરેશન કરેલો છે અને બધા આશિકીન જમેલા બેઠા છે અને એ લોકોના હાથમાં કેવી શરાબ છે તો ઇશ્કની શરાબ છે અને પછી એવો દિલના અંદર બાગ છે કે જેના અંદર એવા ફ્લાવર્સ છે કે એની ખુશ્બુથી પૂરો દિલ પૂરો ગાર્ડન જે છે એ બિલકુલ ખુશ્બુથી ભરાઈ ગયો છે. પછી કે છે એટલું જ નહીં પણ આલમે વહાદત જે ઓલો ઊંચો મકામ છે આલમે વહાદત આલમે વહાદત આલમે વહાદત કહેવાય વનનેસ નો આલમ જ્યાં ખુદા બીજું કોઈ નહીં એક જ છે રાઈટ. આલમે વહાદતના અંદર જેટલા છુપાયેલા રાઝ છે એ બધા રાજને ખોલવા વાળી ચોપડી બયાન કરવા વાળી ચોપડી અક્કલની જે ચોપડી છે એ પોતે મોલા તું જ છો કેમ કે તારું નામ શું કિતાબે નાતિક સ્પીકિંગ બુક. જલ્દી તો આવી જા ને તારા પાક દીદાને તો હમે દઈ દે ને મારી રૂહ બી તારા ઉપર કુરબાન. તો ક્યારેક પોતાની જાન કુરબાન કરે છે ક્યારેક પોતાની રૂહ કુરબાન કરે છે બધું અને ઘડી ઘડી કુરબાન કરે છે. કેવી અજીબ વાત ને કે એક હોય કે આપણે એક વખત કોઈ સેક્રિફાઈસ કર્યું કોઈ કુરબાની કરી પણ આ કેવી વાત છે કહે છે કે મને હું મારી રૂહને ઘડી ઘડી કુરબાન કરું છું. તો કેવી અજીબ વાત છે કે આપણે સમજવી જોઈએ ક્યારેક આવી એક સમજની વાત છે કે આપણા પાસે એવી દોલત છે. શું દોલત છે? આપણા સાસની આપણા જિંદગીની અને એને ઘડી ઘડી આપણે ઇમામના માટે કુરબાન કરતા હોય ઘડી ઘડી કુરબાન કરતા હોય તો કેવી અજીબ ગરીબ વાત છે કે આપણે એટલી બધી કુરબાની દઈ શકીએ છીએ. હા દઈ શકીએ છીએ. જ્યારે તો કવિ અહીંયા આપણે પોતાની મિસાલથી સમજાવે છે ને કે 1000 બાર કુરબાન કરી નાખો બીજો દિવસ આવે તો પાછું કુરબાન કરવાનું છે. બસ કુરબાન જ કરતા જવાનું છે પોતાને. શું કહે છે? તું વો માશૂક હૈ जिसकी मोहब्बत इंतहाई शीरीन है ए काजिल हाजात मुझसे बेनतीजा गिरिया न कराना और मेरी फरियाद को सुबह शाम ना सिर्फ सुन ले बल्कि कबूल भी कर दे जल्द आ जा मेरी जान बार बार कुर्बान हो. કહે છે કે તું એવો માશૂક છે કે જેની મોહબ્બત જે છે ને બહુ જ મીઠી છે. તારી મોહબ્બત જેવી ક્યાંય પણ એવી મીઠાશ નથી. એટલી મોહબ્બતમાં મીઠાશ છે. કઈ છે કાઝિલ હાજાત. કાઝિલ હાજાત કહેવાય કે બધી ખ્વાહિશાત હાજાત મીનિંગ ખ્વાહિશાત આપણી ડિઝાયર્સ હોય રાઈટ એને પૂરો કરવા વાળો. તો એક ઇમામનું નામ છે. એક ઇમામને આપણે પુકારીએ એ કાઝિલ હાજાત કે તું મારી બધી ખ્વાહિશાતને પૂરો કરવા વાળો કાઝી તું જ છું. મારાથી કોઈ રિઝલ્ટ વગર તું મને ગિરિયાઝારી નહીં કરાવતો. આ એક ઊંચું મકામનો મોમેન ને એ જ એવી વાત કરે. આપણા જેવા ગરીબ ક્યાં આવી વાત કરશું? શું કહે છે કે મારાથી તું છે ને વગર નતીજાની ગિરિયાઝારી નહીં કરાવતો. મતલબ મને નતીજો જોઈએ છે કે તું મારી ખ્વાહિશાતને પૂરો કરવા વાળો છે તો મારાથી તું બે નતીજા ગિર્યા નહીં કરાવજે. તું મારી ફરિયાદને સવાર ને સાંજ તું બરાબર સાંભળજે હે અને પછી ખાલી સાંભળી નહીં લેજે એને કબૂલ ભી કરજે. જલ્દી જલ્દી આવી જા ને મારી જાન ઘડી ઘડી તારા ઉપર કુરબાન. તો આ વર્ષ હું પાછું વાંચીશ. तू वो माशूक है जिसकी मोहब्बत इंतहाई शीरीन है काजिल हाजात मुझसे बेनतीजा गिरिया न कराना और मेरी फरियाद को सुबह शाम न सिर्फ सुन ले बल्कि कबूल भी कर दे जल्द आ जा मेरी जान बार बार कुर्बान हो. ચાલીએ આપણે આપણી જાનને કુરબાન કરીએ એનો હુનર શીખીએ મોલાથી મદદ માંગીએ કે મોલા અમને બી આવી રીતે કુરબાન કરવાનો હુનર આપ મોલા કે ઘડી ઘડી તારા ઉપર કુરબાન થઈએ મોલા અમારી જાન તારા પર ફિદા થાય અમારી રૂહ તારા પર ફિદા થાય ઘડી ઘડી ફિદા થાય મોલા. અલ હૈ 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 अल हई अल हई अल हई अल हई अल
અલહઈ યા મોલા તું જીવત છું મોલા અમે જે મરેલા છીએ મોલા રૂહના મકામ ઉપર અકલના મકામ ઉપર મોલા બદન જીવતો છે ખાલી યા મોલા તારા આ zikરથી અલહઈના zikરથી એના માજીઝાતી તાકતથી અમને તું રૂહાની અને અકલાની તौर ઉપર બી જિંદગી આપ મોલા યા મોલા જિંદગી હશે તો તને કુરબાન કરશું મોલા અગર અંદરથી મરેલા હશું રૂહના અંદર તાકત નહીં હશે ઇલ્મની દौलत નહીં હશે અકલના અંદર તો શું કુરબાની એવી કુરબાનીની કોઈ અહેમિયત નથી હોતી કુરબાની તો કોઈ મોટી ચીજ નહીં કરાય યા મોલા અમને એવા કાબિલ બનાવો કે અમે બી એવી મોટી કુરબાની કરીએ મોલા એના માટે જિંદગી જોઈએ છીએ મોલા મુર્દાને શું કુરબાની મોકલી મોલા અમે મુર્દા હોય તો તારે શું કુરબાની કરશું યા મોલા તું જિંદગી દેવા વાળું છે જિંદગી દે તો તને કુરબાની કરીએ મોલા યા મોલા અહીંયા તું જિંદગી દે અને ઈ જ સેકન્ડે તું લઈ લે મોલા એવું તું કુરબાનીનો હુનર આપ મોલા યા મોલા એ મહેરબાન તું કાઝી ઉલ હાજાત છું મોલા તું બખ્શિશ કરવા વાળો મહેરબાન મોલા છો તું દીદાર દેવા વાળો તું મીઠડો મોલા છો મોલા યા મોલા એ મહેરબાન અમે બધા ભાઈ બહેન જે જમા થયા છીએ મોલા યા મોલા પોતાના દિલને તારા આગળ રાખીએ છીએ મોલા યા મોલા એ મહેરબાન તું અમારી મદદ કર અમને ગિરિયાઝારીની દौलत આપ zikરની દौलत આપ ઇલ્મની દौलत આપ મોલા એવી સમજ આપ મોલા કે તારાથી બાર બાર કુરબાન થાય મોલા હજાર વખત કુરબાન થાય મોલા આમીન યા રબ્બલ આલમીન શુક્રિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ એક વખત તમે બધાને પાછું યા અલી મદદ